ફ્રેન્ડ્સ, આજે હું તમારા માટે એક આયુર્વેદિક મુખવાસની રેસીપી લઈને આવી છું, જેને તમે આરામથી ઘરે બનાવી શકો છો. આજકાલ પિત્ત, એસિડિટી, બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, થાઇરોઇડ વગેરે બીમારીઓ ઘરે ઘરે જોવા મળે છે. તો આજના આ મુખવાસની માત્ર 2 ચમચીનું તમે રોજ સેવન કરશો ને, તો એના એટલા બધા ફાયદાઓ તમને જોવા મળશે ને કે તમને માનવામાં પણ નહીં આવે. અને આટલી જ નહીં, બીજી અસંખ્ય બીમારીઓમાં આ મુખવાસ ફાયદાકારક છે. તો ફ્રેન્ડ્સ, હંમેશા કહું છું કે જેમણે મારી ચેનલ ફૂડ વિથ ફાલ્ગુનીને હજી સુધી સબસ્ક્રાઇબ નથી કરી એ પ્લીઝ જલ્દીથી સબસ્ક્રાઇબ કરી દેજો. તો આ મુખવાસનું સૌથી પહેલું ઇન્ગ્રીડિયન્ટ છે અળસી, જેને આપણે ફ્લેક્સ સીડ્સથી પણ ઓળખીએ છીએ. અહીં મેં અડધો કપ અળસી લીધી છે અને એમાં ઉમેરીશું 5 ચમચી એટલે કે 1/4 ટીસ્પૂન જેટલું મીઠું અને 2 ચમચી ઉમેરીશું લીંબુનો રસ. અળસીના ગુણો વિશે તમે નહીં જાણતા હો તો તમને જણાવી દઉં કે અળસી એન્ટીઓક્સિડન્ટ હોય છે. એમાં પ્રોટીન અને વિટામિન B6 હોય છે. આ ઉપરાંત અળસી ડાયાબિટીસ, હૃદયરોગ અને કોલેસ્ટ્રોલમાં પણ ફાયદો કરે છે અને કેન્સરમાં પણ અળસી ખૂબ જ ફાયદાકારક હોય છે. તો મીઠું અને લીંબુના રસમાં અળસીને સરસ રીતે મિક્સ કરી લીધા પછી એને થાળીમાં થોડી ફેલાવી દઈશું અને 4 થી 5 કલાક માટે પંખા નીચે અથવા તો જ્યાં હવા આવતી હોય એવી જગ્યા પર રાખી દઈશું. મુખવાસનું બીજું ઇન્ગ્રીડિયન્ટ છે વરિયાળી. તો એક બીજી થાળીમાં લઈશું પોણો કપ ભરીને વરિયાળી અને જે રીતે અળસીમાં મીઠું અને લીંબુ ઉમેર્યા એ જ રીતે વરિયાળીમાં પણ ઉમેરીશું. પણ અહીં મીઠુંના બદલે 1/2 ટીસ્પૂન સંચળ એટલે કે બ્લેક સોલ્ટ ઉમેરીશું. સંચળથી મુખવાસ સ્વાદમાં તો સારો બનશે જ, પણ ગેસ અને અપચામાં પણ ફાયદો કરશે. 2 ટીસ્પૂન ઉમેરીશું લીંબુનો રસ અને 5 ચમચી એટલે કે 1/4 ટીસ્પૂન જેટલી હળદર ઉમેરીશું. વરિયાળી પણ ખૂબ જ ગુણકારી હોય છે. એ સ્વભાવે ઠંડી હોવાથી શરીરની ગરમીને દૂર કરે છે, એસિડિટીને મટાડે છે અને ખોરાકને પચવામાં પણ મદદ કરે છે. વરિયાળીમાં પણ બધું સરસ રીતે મિક્સ કરી એને ફેલાવી 4-5 કલાક માટે પંખા નીચે મૂકી દઈશું. મુખવાસનું ત્રીજું ઇન્ગ્રીડિયન્ટ છે મગજતરી. મગજતરીનો ઉપયોગ આપણે મોટે ભાગે વસાણા બનાવવામાં કરતા હોઈએ છીએ, પણ એના ફાયદા જાણશો ને તો તમે ચોંકી ઉઠશો. મગજતરી ઇમ્યુનિટી બૂસ્ટર છે, બ્લડ પ્રેશર અને સ્ટ્રેસમાં ફાયદો કરે છે. આ ઉપરાંત એસિડિટીમાં અને વાળ માટે પણ ફાયદાકારક છે. તો એમાં આપણે ચપટી જેટલું મીઠું ઉમેરીશું અને 1 ટીસ્પૂન પાણી ઉમેરીશું અને બધું મિક્સ કરી વાસણમાં ફેલાવી અળસી અને વરિયાળીની જેમ જ સુકવવા માટે મૂકી દઈશું. 4-5 કલાક પછી તમે જોઈ શકો છો અળસી એકદમ સુકાઈને ડ્રાય થઈ ગઈ છે. તો હવે આપણે એને શેકવાની છે. ધીમા તાપે શેકવાની છે અને આટલી અળસીને શેકાતા 8 થી 10 મિનિટનો સમય લાગશે. બજારમાં જે અળસીનો મુખવાસ મળતો હોય છે એમાં અળસી લગભગ અધકચરી શેકેલી હોય છે, માટે જ્યારે એને ચાવીએ ત્યારે થોડી ચીકણી લાગતી હોય છે. માટે આવું ન થાય એના માટે અળસીને આપણે પ્રોપર રીતે શેકવાની છે અને સતત હલાવતા રહેવાનું જેથી એ બળી ન જાય. થોડી વાર થશે એટલે અળસી આ રીતે ફૂટવા માંડશે. તો એ ફૂટવાની શરૂઆત થાય ત્યાર પછી 1-2 મિનિટ સુધી એને ગેસ ઉપર રાખી એને બીજા વાસણમાં ઠંડી થવા માટે મૂકી દઈશું. અને એ જ રીતે વરિયાળીને પણ શેકી લઈશું. વરિયાળીને પણ ધીમા તાપે સતત હલાવતા રહી શેકવાનું. ફ્રેન્ડ્સ, આ રીતે મુખવાસ બનાવવાનું કામ તમને ઝંઝટ ભરેલું લાગતું હશે, પણ બજારમાં તૈયાર મળતા ટેસ્ટી મુખવાસમાં વધારે પડતું મીઠું એટલે કે સોલ્ટ હોય છે અને વધારે પડતું મીઠું આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક હોય છે. માટે ઘરે મુખવાસ બનાવીએ તો સમય ભલે જાય, પણ એક હેલ્ધી મુખવાસ બનાવી શકાય છે. 4 થી 5 મિનિટમાં જ આટલી વરિયાળી સરસ શેકાઈ જશે. મોંમાં મૂકો અને કડક લાગે એટલે એને ગેસ ઉપરથી ઉતારી અળસી સાથે જ લઈ લઈશું. અને હવે એ જ રીતે મગજતરીને પણ શેકી લઈશું. એને શેકાતા વધારે વાર નહીં લાગે. 1-2 મિનિટમાં જ એ ક્રિસ્પી થઈ જશે અને અળસીની જેમ ફૂટવા માંડશે અને થોડો બદામી રંગ પકડે એટલે એને પણ અળસી અને વરિયાળી સાથે લઈ લઈશું. હવે મુખવાસમાં આપણે કેટલીક આયુર્વેદિક વસ્તુઓ ઉમેરીશું. આ છે ચણોઠીના પાન. હિન્દીમાં જેને ગુંજાના પાન કહેવાય છે અને અંગ્રેજીમાં કોરલ બીડ્સ લીવ્સ કહેવાય છે. કિરાણાની દુકાને અથવા તો પાનવાળાની દુકાને એ સરળતાથી મળી જાય છે. મોં આવી ગયું હોય અથવા તો મોંમાં છાલા પડ્યા હોય તો એને ચણોઠીના પાન મટાડે છે, માટે જ મીઠા પાનમાં એનો ઉપયોગ થતો હોય છે. તો અહીં મેં અડધો કપ ચણોઠીના પાન લીધા છે અને એને સારી રીતે સાફ કરી
માત્ર અડધી મિનિટ માટે કઢાઈમાં ગરમ કરી લઈશું. આપણે એને શેકવાના નથી, માત્ર એમાંનો ભેજ જ ઉડાડવાનો છે. અને એને પણ એ વાસણમાં લઈ લઈશું જેમાં અળસી, મગજતરી અને વરિયાળી છે. બધું સારી રીતે મિક્સ કરી લઈશું. અને હવે આપણે મુખવાસમાં એવી વસ્તુ ઉમેરીશું જેનાથી મુખવાસનો સ્વાદ તો વધશે જ, પણ એના ફાયદા સાંભળીને તમે થાકી જશો. અને એ છે જેઠી મધ. આયુર્વેદમાં એ યષ્ટિમધુના નામથી ઓળખાય છે. કહેવાય છે કે જેઠી મધનો એક ટુકડો મોંમાં રાખી ચગળવાથી મોંના છાલા દૂર થાય છે, ઉલટી બંધ થાય છે અને સૂકી ખાંસી હોય તો એ પણ દૂર થાય છે. પણ અહીં આપણે જેઠી મધના ટુકડા નહીં, પણ આ પ્રકારનો જેઠી મધનો જે તૈયાર પાવડર મળે છે એનો ઉપયોગ કરીશું. આ પાવડર કિરાણા શોપમાં અથવા તો કોઈ પણ આયુર્વેદિક દવાની દુકાનમાં સરળતાથી મળતો હોય છે અને ખૂબ જ સસ્તા ભાવે મળતો હોય છે. તો આટલા મુખવાસમાં 1 ટીસ્પૂન જેટલો જેઠી મધનો પાવડર અહીં આપણે ઉમેરીશું. જેઠી મધ અને ચણોઠીના પાન સ્વાદે થોડા મીઠા હોય છે, જેના કારણે મુખવાસ ખૂબ જ ટેસ્ટી બને છે. જેઠી મધના ફાયદા જોઈએ તો જેઠી મધ પેટને આરામ આપે છે, પેટનો દુખાવો દૂર કરે છે, કબજિયાત અને એસિડિટી પણ દૂર કરે છે. આ સિવાય થાઇરોઇડ ગ્રંથિને સંતુલિત રાખે છે અને થાઇરોઇડને લીધે લાગતા થાકને દૂર કરે છે અને એને ઉર્જામાં ફેરવે છે. શરદી, ખાંસી અને ખાસ કરીને સૂકી ખાંસીમાં રાહત આપે છે. રોગપ્રતિકારક શક્તિ વધારે છે. હાઇપર એસિડિટી અને અલ્સરમાં પણ ફાયદાકારક છે. શરીરમાં એન્ટીબાયોટિકનું કામ કરે છે. હોર્મોન્સ બેલેન્સ કરે છે. લો બ્લડ પ્રેશર અને લીવરમાં પણ ફાયદાકારક છે. આટલા બધા ફાયદા કે તમે સાંભળતા પણ થાકી જશો. તો મુખવાસ બનાવી એરટાઇટ બોટલમાં ભરી લેવાનો અને રોજ જમ્યા પછી 1-1 ચમચી એનું સેવન કરવાનું. રેસીપી અને ઇન્ફોર્મેશન ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને તમારા સર્કલમાં શેર કરજો. આવજો.